ગાંધીનગરના નબોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર 5 લોકો ડૂબ્યા હતા. કાર ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવતી સહિત 3 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. કેનાલમાંથી કારને પણ બહાર કાઢી લેવામાં આવી છે. પોલીસની હાજરીમાં કારની તપાસ કરવામાં આવતા તમામ લોકો અમદાવાદના નિકોલ વિસ્તારના ખોડિયાર નગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. કેનાલમાંથી કારને પણ બહાર કાઢી લેવામાં આવી. પોલીસની હાજરીમાં કારની તપાસ કરવામાં આવતા તમામ લોકો અમદાવાદના નિકોલ વિસ્તારના ખોડિયાર નગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવતીની ઓળખ ખુશી તરીકે કરવામાં આવી, જ્યારે યુવકનું નામ હર્ષ બારોડ છે. અન્ય એક મૃતકની ઓળખ બાકી હતી. ગાંધીનગર નભોઈ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અચાનક કાર ખાબકતા કારમાં સવાર 5 લોકો ડૂબ્યા હતા. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક યુવતી સહિત 3 લોકોની લાશ બહાર કાઢી હતી. કાર એવી રીતે કેનાલમાં ખાબકી એ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેમણે બુમરાણ પણ મચાવી હતી. સ્થાનિક લોકોએ બચાવવાના પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે સામેની તરફથી આવી રહેલી કાર પૂરપાટ આવી હતી અને અચાનક કેનાલમાં ખાબકી ગઈ હતી. આ કારમાં 5 લોકો સવાર હતા. હોમગાર્ડના જવાને દોરડું બાંધીને તેમને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. કરાઈ કેનાલ છે આ કોબાથી નભોઈ ગામ તરફ આવતા જે કરાઈનું સાયફન આવેલું છે એ બાજુથી એક અચાનક જ કોઈ પણ કારણસર કરાઈ કેનાલમાં પડી ગયેલી હતી અને એ અમારા અહીંયા સ્થાનિક જે હોમગાર્ડ છે એમને ખબર પડતા તાત્કાલિક જ ફાયર બ્રિગેડની ટીમ અને અન્ય વ્યક્તિઓ જે હાજર હતા એમની મદદથી અહીંયા તપાસ કરતા એમાંથી 2 મૃતદેહ અમે અત્યાર સુધી બહાર કાઢેલા છે. ફાયર બ્રિગેડની ટીમની મદદથી પણ અત્યારે અમે કિયા સેલ્ટોસ ગાડી જે કરાઈ કેનાલમાં પડેલી હતી એને પણ બહાર કાઢી લેવામાં આવેલી છે. જે 3 થી 4 લોકો હોવાની વાત છે એ અત્યાર સુધી કન્ફર્મ થઈ નથી. એ પ્રાથમિક દ્રષ્ટિએ શરૂઆતમાં એવું માનવામાં આવેલું હતું કે 4 થી 5 લોકો અંદર ગાડીમાં સવાર હતા, પરંતુ અત્યારે જે તરવૈયા અંદર તપાસ કરી રહ્યા છે તો હાલ સુધી અન્ય કોઈ મૃતદેહ મળી નથી આવેલો.